છે અને આ છે પ્રોજેક્ટનું લોકેશન. તો શીલજ એરિયાના પ્રાઇમ લોકેશનમાં 3 BHK લઈને જે ખ્યાતિ સર્કલથી માત્ર 600 મીટરના અંતરે છે. તો ચલો આપણે સેમ્પલ હાઉસનું વિઝિટ કરીએ. અહીંયા તમને પર્સનલ ફોરવર્ડ મળી જવાનું છે અને અહીંયા આપેલું છે 17x11નું ડ્રોઈંગનું અને અહીંયા તેની અટેચ બાલ્કની આપેલી છે. અહીંયા આવી જશે ડાઇનિંગ એરિયા, આ બાજુ કિચન આપેલું છે, એની બાજુમાં વોશયાર્ડ છે, લેફ્ટ સાઈડ પર સ્ટોર રૂમ આપેલો છે અને કિચનની સામેની સાઈડ આપેલું છે ચિલ્ડ્રન બેડરૂમ અને ચિલ્ડ્રન બેડરૂમની સામે આવી જશે કોમન વોશરૂમ આવી જશે. અહીંયા આવી જશે સેકન્ડ માસ્ટર બેડરૂમ આવી જશે. આ સાઈડ છે તમારો મેઇન માસ્ટર બેડરૂમ. ચલો તો હવે હું તમને મળાવું છું અહીંયાના સેલ્સ હેડને જે આ પ્રોજેક્ટની ડિટેલ્સ આપશે તમને. 9 યર્સના પ્રોજેક્ટમાં આપણે ટોટલ 5 બ્લોક છે. 5 બ્લોકમાં ટોટલ 6 પ્લાનિંગ અલગ અલગ કસ્ટમાઇઝ રીતે બનાવેલા છે. જેમ કે બધાની 3 BHK તો લેવા આવતા હોય છે બધા, બરાબર, પણ એમની પણ અલગ અલગ અંદરની કસ્ટમાઇઝ અલગ અલગ જોતું હોય છે બધાને, રાઈટ. તો આપણે અહીંયા એવું છે, પ્રાઇસ એક છે, સાઇઝ એક છે, રાઈટ. એટલે એ કન્ફ્યુઝન દૂર થઈ ગયું. પ્રાઇસ એક, સાઇઝ એક, પણ ઇન્ટરનલ પ્લાનિંગ બધા અલગ અલગ છે. જેમ કે કોઈને મોટો હોલ જોઈએ છે, રાઈટ, તો અલગ પ્લાનિંગ છે. કોઈને સિંગલ બાલ્કની જોઈએ છે જે રેગ્યુલર બધાની જગ્યાએ હોય છે, તો એ પણ છે. કોઈની રિક્વાયરમેન્ટ એવી છે કે ભાઈ મારે માસ્ટર બેડરૂમ સેમી માસ્ટર બેડરૂમમાં પણ બાલ્કની જોઈએ છે અને ડ્રોઈંગ રૂમમાં પણ જોઈએ છે, તો એ રીતની પ્લાનિંગ યસ ઓલરેડી બનાવેલા છે પ્લાનિંગ. કોઈની રિક્વાયરમેન્ટ એવી છે કે ભાઈ મારે 2 માસ્ટર બેડરૂમ જોઈએ છે. નોર્મલી એવું હોય કે એક માસ્ટર હોય, એક સેમી હોય અને એક ચિલ્ડ્રન હોય. આપણે ઓવરઓલ જ્યાં જઈએ આ સિસ્ટમ, પણ એવું નહીં, તમારે 2 માસ્ટર બેડરૂમ એક સાઇઝના અને ત્રીજો ચિલ્ડ્રન બેડરૂમ, તો એ પણ પ્લાનિંગ બનાવેલું છે. કોઈની રિક્વાયરમેન્ટ એવી છે આજના ટાઈમમાં કે ભાઈ 10x10 ચિલ્ડ્રન બેડરૂમ નથી જોતો, 2 સેમી માસ્ટર અને એક માસ્ટર, 3 બેડરૂમ મોટા, તો એ પણ પ્લાનિંગ બનાવેલું છે. અને લેડીઝ લોકોની રિક્વાયરમેન્ટ એવી છે કે ભાઈ એમને મોટું કિચન જોઈએ છે, રાઈટ. નોર્મલી એવું કિચન ડાઇનિંગ ભેગું જોઈએ, કિચનનું પ્લેટફોર્મ હોય અને થોડી જગ્યામાં ડાઇનિંગ હોય, પણ એવું નહીં. કિચન બહુ મોટું એટલે કે આપણો જે હોલ સાઇઝ છે 16x10 છે, કિચન ડાઇનિંગ 20x10, એક રૂમ જેટલું કિચન, એક રૂમ જેટલું ડાઇનિંગ, રાઈટ. બાર એમિનિટીઝ ની વાત કરું, રાઈટ, તો એમિનિટીઝ પહેલા તો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નોર્મલી બધી જગ્યાએ હોય છે, રાઈટ. મારે પણ એમિનિટીઝ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે. પહેલા તો નો વ્હીકલ ઝોન છે. 2 વ્હીલ કે 4 વ્હીલ કોઈ દિવસ ઉપર આવશે નહીં. મારે આખો નો વ્હીકલ ઝોન છે. ટોટલી બધું બેઝમેન્ટમાં છે. 2 વ્હીલ 4 વ્હીલ બધું બેઝમેન્ટમાં છે. હવે બેઝમેન્ટમાં 2 વ્હીલ 4 વ્હીલ બધું આપેલું, રાઈટ, તો એના માટે જગ્યા પણ મોટી હોવી જોઈએ. તો ગુજરાતમાં અફોર્ડેબલમાં પહેલી વખત હું -3 બેઝમેન્ટ આપું છું. એવી જ રીતે ટેરેસ યુનિક છે. 5 ટાવર ઇન્ટરનલ બ્રિજ થી કનેક્ટેડ છે. રૂફટોપ ફેસિલિટી અને ગ્રાઉન્ડ ફ્લોર ફેસિલિટીઝ. જો તમે આ ફ્લેટ જોઈ રહ્યા હોય તો મને નીચે કોમેન્ટ કરો અને તમે ઇન્સ્ટામાં પણ મને DM કરી શકો છો. તમને આ ફ્લેટ કેવો લાગ્યો મને જરૂર કહેજો અને ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.